નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા એનઈપી 2020 એ ક્યારે લાગુ થઈ અને એમાં કુલ પ્રકરણો કેટલા છે, કેટલા ભાગો છે અને કુલ કેટલા સ્તંભો ઉપર તે એનઈપીની રચના થયેલી છે, તેમજ એની અંદર મૂળભૂત કેટલા સિદ્ધાંતો છે તેની આજે આપણે વાત કરીશું. તો ખાસ આપણે સમજીશું એના સિદ્ધાંતો. કુલ સિદ્ધાંતો કેટલા છે? તો કે 22 સિદ્ધાંતો છે, જેને આપણે ક્રમશઃ ચર્ચા કરીશું. એમાં પેલું છે કે દરેક બાળકની અનન્ય ક્ષમતાઓને સ્વીકારવી, ઓળખવી અને વિકસાવવા માટે પ્રયત્નશીલ રહેવું. તો કે શિક્ષક અને માતા પિતાએ આ શું કરવાનું? તો કે આ ક્ષમતા પ્રત્યે સંવેદનશીલ બનવાનું, જેથી તેઓ પોતાના બાળકમાં રહેલી ક્ષમતાઓને ઓળખશે અને એના કારણે એ શું કરી શકશે? તો કે બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. હવે ત્યારબાદ બીજું છે આપણે જોઈએ તો કે મૂળભૂત સાક્ષરતા અને ગણિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે. આ વાત આપણે જોઈ હતી કે FLN કહેવા માંગે છે. શું? તો કે બાળકમાં પાયાનું જ્ઞાન હોવું જોઈએ અને તે અર્થગ્રહણ સાથે વાંચન કરી શકવું જોઈએ. તો કે આ બધા જ બાળકો કેટલા ધોરણ સુધી? તો કે 3જા ધોરણ સુધીમાં સાક્ષરતા અને ગણિત જેવી મૂળભૂત શીખવાની કુશળતા પ્રાપ્ત કરી શકે. હવે સુગમતા. તો કે સુગમતાનો અર્થ શું થશે? તો કે એ બાળકને છે પોતાની રસ અનુસાર જીવનમાં એની પ્રવૃત્તિ જે ગમે છે એ રીતે એ ભણી શકવા જોઈએ. એની મનપસંદ કરવાની શીખવાની પદ્ધતિ પસંદ કરવો જોઈએ. હવે ત્યારબાદ છે વિભાજન ન હોવું જોઈએ. એને કે કોઈ પણ એટલે કે કલા અને વિજ્ઞાન વચ્ચે, પછી અભ્યાસક્રમ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ વચ્ચે, વ્યવસાયિક અને શૈક્ષણિક પ્રવાહ વચ્ચે કોઈ સ્પષ્ટ વિભાજન હોવું જોઈએ નહીં, અને જેનાથી તેના જ્ઞાનના ક્ષેત્રો વચ્ચે શું થાય, જે હાનિકારક જોડાણ હતું એ દૂર થઈ જશે. એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ સાથે એનું જોડાણ રહેશે એટલે એ આસાનીથી શીખી શકશે. હવે ત્યારબાદ આપણે જોઈએ તમામ જ્ઞાનની શું છે? તો કે એકતા અને અખંડિતતા સુનિશ્ચિત છે. એને કે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કલા, માનવતા અને રમતગમતમાં એક બહુશાખાકીય અને સર્વાંગી શિક્ષણ પ્રણાલીનો વિકાસ કરવો, જેથી કરી તમામ જ્ઞાનની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત થાય છે. હવે ત્યારબાદ છે વૈચારિક સમજણ પર ભાર છે. અત્યારે આપણે જોયું હતું કે ઘણીવાર એવું બાળક હોય છે એ કોઈ પણ ટોપિક છે એ ગોખી નાખે છે. હવે ઇંગ્લિશ મીડિયમનું બાળક એ જ હોય કે ભાઈ એને જે આપે તે ગોખી નાખશે અને પછી એ પરીક્ષા પૂરતી જ યાદ રાખે છે. પરંતુ આ નવી એનઈપી શિક્ષણ નીતિ છે નવી આપણી, એ શું કહે છે કે ગોખણપટ્ટીથી દૂર રાખવાનું બાળકને, અને તેનો અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે બાળકને વૈચારિક સમજણ પર ભાર મૂકતો હોવો જોઈએ. હવે ત્યારબાદ છે તો કે સર્જનાત્મક અને તાર્કિક વિચારસરણી, તર્કસંગત નિર્ણય લેવાની ક્ષમતા અને નવીનતા પર ભાર મૂકવો. એને કે શું? તો કે તર્કસંગત નિર્ણય લેવા, કોઈ પણ તર્ક કરી શકવો જોઈએ બાળક, અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સર્જનાત્મક અને તાર્કિક તેવો વિચારસરણી કરી શકવો જોઈએ. આની ઉપર ખાસ એનઈપી ભાર મૂકે છે. હવે શું કહે છે? નૈતિક, માનવીય અને બંધારણીય મૂલ્યો. તો કે શું કરે? સહાનુભૂતિ અને લોકોને આદર આપવો, સ્વચ્છતા, શ્રેષ્ઠાચાર, લોકશાહી ભાવના, સેવાની ભાવના, જાહેર મિલકત માટે આદર, વૈજ્ઞાનિક વિચારસરણી, સ્વતંત્રતા, જવાબદારી, સમાનતા અને ન્યાય જેવા નૈતિક મૂલ્યો, માનવીય અને બંધારણીય મૂલ્યોનો સાથે આ શું હોવું જોઈએ? તો એ શિક્ષણનો સંબંધ હોવો જોઈએ. બાળકમાં આ બધા જ મૂલ્યોનો વિકાસ થાય તેવું શિક્ષણ હોવું જોઈએ. ત્યારબાદ છે બહુભાષી વાદી, એટલે કે શિક્ષણ અને શિક્ષણમાં બહુભાષીવાદ અને ભાષાની શક્તિને પ્રોત્સાહન આપો. પહેલા ધારો કે આપણે તેવી વાત કરી છે કે ધોરણ 5 સુધી એની ક્ષેત્રીય ભાષા, એટલે કે એના વિસ્તારમાં જે બોલાતી હોય એ ભાષામાં જ શિક્ષણ આપો, અને ધીમે ધીમે તે જેમ ઉંમરમાં મોટું થતું જાય તેમ એને બીજી ભાષાઓનું પણ જ્ઞાન આપતું જવું જોઈએ. હવે ત્યારબાદ શું કહે છે? જીવન કૌશલ્ય. હવે કે સંદેશા વ્યવહાર છે, સરકારી ટીમવર્ક અને સુગમતા જેવા જીવન કૌશલ્યો બાળકમાં વિકાસ થવા
જોઈએ. હવે વાત કરીશું આપણે શિક્ષણ માટે સતત મૂલ્યાંકન પર ભાર મૂકવો. હવે પહેલાં શું હતું કે ભાઈ પરીક્ષાને અંતે પરીક્ષા લેવાય, એમ કે વર્ષના અંતે પરીક્ષા લેવાય એના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ આ NEP 2020માં એ વાતનો સુધારો કર્યો અને શું કીધું છે તો કે એમાં સતત મૂલ્યાંકન થવું જોઈએ. હવે ત્યારબાદ આપણે વાત કરીએ ટેકનોલોજીનું મહત્તમ અને શક્ય ઉપયોગ પર. તો કે શિક્ષણમાં ભાષાના અવરોધોને દૂર કરવા, અપંગ બાળકો માટે શિક્ષણને સુલભ બનાવવા અને શૈક્ષણિક આયોજન અને સંચાલનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પર આ NEP 2020 ભાર મૂકે છે. હવે શું કે સ્થાનિક વાતાવરણની વિવિધતા માટે આદર. એ શું કહેવા માટે તો કે તમામ અભ્યાસક્રમો, શિક્ષણ શાસ્ત્ર અને નીતિમાં સ્થાનિક સંદર્ભ અને સ્થાનિક વાતાવરણની વિવિધતા માટે આદર હંમેશા ધ્યાનમાં રાખીને જ શિક્ષણ એક સુગમ વિષય બનાવવાનો છે. આ વાત કોણ કરે છે તો કે NEPમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે ત્યારબાદ છે તો કે તમામ શૈક્ષણિક નિર્ણયોના પાયા તરીકે સંપૂર્ણ સમાનતા અને સમાવેશ હોવો જોઈએ. તો કે આમાં શું કહેવા માંગે તો કે શિક્ષણને સુલભ અને સસ્તું બનાવવું, જેથી ખાતરી કરી શકાય કે બધા વિદ્યાર્થી શિક્ષણ પ્રણાલીમાં સફળ થઈ શકે. અહીંયા કે એ જ કહેવા માંગે સમાનતા હોવી જોઈએ અને સમાવેશ હોવો જોઈએ કે બધા દરેક બાળક, પછી કોઈ પણ જૂથનું હોય, વંચિત જૂથ હોય કે પછી એ બાળક દિવ્યાંગ હોય કે ગમે તે, બધાની માટે કેવું શિક્ષણ હોવું જોઈએ તો કે સમાન શિક્ષણ હોવું જોઈએ. એના પછી કહેવા માંગે છે અભ્યાસક્રમમાં સુસંગતતા, એટલે કે શાળા શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, પ્રારંભિકથી લઈને બાળપણની સંભાળથી લઈ શિક્ષણ સહિત શિક્ષણના તમામ સ્તરો અભ્યાસક્રમમાં શું હોવું જોઈએ? સુસંગતતા હોવી જોઈએ. હવે ત્યારબાદ આવે છે શિક્ષકો અને ફેકલ્ટીઓને શીખવાની પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવા. તો કે શિક્ષકો માટે તો કે ઉત્તમ ભરતી અને તૈયારી, સતત વ્યવસાયિક વિકાસ અને સકારાત્મક કાર્ય વાતાવરણ અને સેવાની પરિસ્થિતિઓને સુનિશ્ચિત કરવી જોઈએ. હવે આગળ કહે છે હળવું પણ પરંતુ અસરકારક નિયમનકારી માળખું હોવું જોઈએ. હવે આનું માળખું કેવું હોવું જોઈએ તો કે ઓડિટ અને જાહેરાતો દ્વારા શિક્ષણ પ્રણાલીની અખંડિતતા, પારદર્શિકતા હોવું જોઈએ અને સાધન સંપત્તિ સુનિશ્ચિત કરવા માટે એક હળવા પરંતુ અસરકારક નિયમનકારી માળખું હોવું જોઈએ. જ્યારે સ્વાયત્તતા, સુશાસન અને સશક્તિકરણ દ્વારા નવીનતા અને આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણીને પ્રોત્સાહન આપતું હોવું જોઈએ. હવે ત્યારબાદ છે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિકાસ માટે સંશોધનનો ઉત્તમ સ્તર, અને એની પછી આવે છે શૈક્ષણિક નિષ્ણાતો દ્વારા ચાલુ સંશોધન અને નિયમિત મૂલ્યાંકન પર આધારિત પ્રગતિની સતત સમીક્ષા થતી રહેશે. હવે ભારતીય મૂળ ગૌરવમાં રાખવું, એને કે આપણે છે એ શું હોવું જોઈએ કે ગૌરવ, ભારતનું મૂળ તો ગૌરવ હોવું જોઈએ. જ્યાં સંબંધિત હોય ત્યાં ભારતની સમૃદ્ધિ અને વૈવિધ્યસભર. જો શિક્ષણ કેવું હોવું જોઈએ તો કે ભારતીય સમૃદ્ધિ અને વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સાંસ્કૃતિક જ્ઞાન અને પ્રણાલીઓ અને પરંપરાઓને સમાવિષ્ટ કરીને તેમાંથી બાળક પ્રેરણા મળે તેવું શિક્ષણ આપવું. હવે શિક્ષણ એ એક જાહેર સેવા છે. તો કે ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ દરેક બાળકને મૂળભૂત અધિકાર ગણવો જોઈએ. એટલે કે શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી અને દરેક બાળકને શિક્ષણ એ સમાન હોવું જોઈએ. એટલે તો કીધું કે શિક્ષણ એ એક જાહેર સેવા છે. હવે એક મજબૂત, ગતિશીલ જાહેર શિક્ષણ પ્રણાલીમાં પૂરતું રોકાણ, એટલે કે સાચા પરોપકારી કાર્યો સાથે ખાનગી અને સમુદાય ભાગીદારીને પ્રોત્સાહન અને સુવિધા આપવી. અહીંયા આપણે શિક્ષણના મૂળભૂત કેટલા તો કે 22 સિદ્ધાંતોની ટૂંકમાં વાત કરી. હવે જો તમને મિત્રો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને અવનવા ટોપિકોનું જ્ઞાન આ વિડીયો ઉપર, આ ચેનલ ઉપર મળતું રહેશે. અસ્તુ.